હવે મેષ રાશિની વાત કરીએ. અલય અક્ષર છે તો મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મિત્રો, આજે જમીન, મિલકત, આવા કોઈ પણ પ્રકારના કામકાજ આને લગતા હોય તો કંઈક રાહત થાય તેવા યોગ બની રહ્યા છે. કોઈ કામ અટવાયેલા હોય, કોઈ કાવા દાવા હોય, કોઈ દોડાદોડી હોય તો આજનો દિવસ માટે કંઈક સારા પરિણામો મળે. કામકાજની અંદર પણ સાધારણ ઉચાટ આજના દિવસ માટે થોડો દેખાશે. પણ આવા સમયે આપણે શું કરવાનું છે? કોઈ પણ જેમાં વિવાદ થતો હોય એવા કામથી છેટા રહેવાનું. વિવાદિત કાર્યોથી દૂર રહેશો એટલી સારી સફળતા પ્રાપ્ત થશે. વડીલ વર્ગની આરોગ્યની બાબતમાં થોડી ચિંતા રહેશે. એટલે ઘરમાં જો વડીલ વર્ગ હોય તો એના માટે સાચવીને કામકાજ કરવું પડશે. સ્વાસ્થ્યની બાબતમાં સાવધાની રાખવી પડશે. વૃષભ રાશિ, બહુ અક્ષર છે વૃષભ રાશિના જાતકોને. મિત્રો, આજે પારિવારિક વાતાવરણની અંદર એક સારો સુમેળ દેખાય, મતલબ પરિવારની પ્રીતિમાં વૃદ્ધિ થાય, જેના કારણે તમારું મન પ્રસન્ન રહે તેવા યોગ પણ બની રહ્યા છે. સાથે સાથે ધંધાની વાત કરીએ, નોકરીની વાત કરીએ તો આવક જાવકનું પ્રમાણ આજે સમાંતર છે. થોડીક માનસિક ચિંતાઓ રહે તેવી શક્યતાઓ પણ દેખાય છે. બહારની કોઈ ચિંતાઓ ઘરમાં પ્રવેશ ન થાય એનું ધ્યાન રાખજો. બહારની ચિંતા બહાર રાખવાની, ઘરની ચિંતા ઘરમાં કરવાની. પતિ પત્નીના વિચારોમાં પણ થોડી અસમાનતા આજના દિવસ માટે રહેશે. માટે બધું જ હું કહું એમ થાય આવો વિચાર આજના દિવસ માટે થોડોક છેટો રાખજો, બહુ મજા આવશે. હવે વાત કરીએ મિથુન રાશિની. ક છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોને. ભૌતિક સુખ સુવિધાઓમાં આજના દિવસ માટે થોડો વધારો દેખાયા છે. મતલબ કે કંઈક નવું આવે. સાથે સાથે માનસિક શ્રમ કોઈ લાગેલો હોય તેમાંથી મુક્ત થવાના યોગ પણ આજના દિવસ માટે બની રહ્યા છે. કામકાજના ભારને આજે હળવો કરી શકાશે. સહકર્મચારીઓના સંબંધોમાં ચોક્કસ એક સારો સુધારો આજના દિવસે મિથુન રાશિના જાતકોને દેખાય તેવા યોગ પણ જણાઈ રહ્યા છે. જય ગણેશ. હવે કર્ક રાશિની વાત કરીએ. ગ અને હ અક્ષર છે કર્ક રાશિના જાતકોને. ચિંતા દેખાય. ક્યાં દેખાય? સામાન્ય ચિંતા દેખાય. પણ શેમાં? સાંસારિક જીવનમાં. તો સાંસારિક જીવનમાં થોડું સાચવીને કામકાજ કરવું પડે આજના દિવસ માટે. હા, બહાર ગામના જો ફરવા હરવાના કામકાજ હોય તો આજના દિવસ માટે પાછો સારો લાભ દેખાઈ રહ્યો છે. સંતાનોના પ્રશ્નની અંદર એક સાનુકૂળતા આજના દિવસ માટે પ્રાપ્ત થાય. કામકાજની અંદર સફળતા મળે. સારી પ્રગતિના યોગ પણ દેખાઈ રહ્યા છે. મતલબ કે કર્ક રાશિવાળા જાતકોને આજનો દિવસ સારો છે. હવે સિંહ રાશિ કરીએ. કર્ક રાશિ પછી સીધી સિંહ રાશિ આવે, જે પાંચમી રાશિ છે. મ અને ટ અક્ષર છે. સિંહ રાશિનો સ્વામી તો આપ જાણો છો, સૂર્ય છે. અન્યના કારણે તમારા કામકાજમાં મુશ્કેલી ન સર્જાય, થોડુંક ધ્યાન રાખવું પડશે. મોસાળ પક્ષ દ્વારા તો સામાન્ય ચિંતા આજના દિવસ માટે ચડાય તેવા યોગ દેખાઈ જ રહ્યા છે. આમ તો એમ કહેવાય કે મામાનું ઘર કેટલે દીવા બળે એટલે વેકેશનમાં તો મામાના ઘરે જતા હતા, પણ હવે આજકાલ એવું કંઈ રહ્યું નથી. પણ મોસાળ પક્ષે સામાન્ય ચિંતા આજના દિવસ માટે વડીલ વર્ગને પણ રહેશે. કાનૂની ખાતાકીય કામકાજ કોઈ કરવાના હોય તો ખાસ કરીને સંભાળવાનું રહેશે. માનસિક અશાંતિમાં આજે રાહત અનુભવાશે. આવા યોગ પણ સિંહ રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. હવે કન્યા રાશિની વાત કરીએ. ક, ઠ અને ણ જેના અક્ષર છે તો કન્યા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? નોકરી કરી રહ્યા છો, ધંધો કરી રહ્યા છો, તો આ નોકરી હોય કે ધંધો હોય પણ પ્રવાસના યોગ થોડા દેખાઈ રહ્યા આજના દિવસ માટે. વેપાર વાણિજ્યની અંદર આજના દિવસ માટે કોઈ નવી મુલાકાત સારો લાભ કરાવડાવે, ઉત્તમ આનંદ મેળવી શકાય એવા પણ યોગ બની રહ્યા છે. ધન પ્રાપ્તિ માટે થોડીક મહેનત વધારે કરવી પડે, તો મહેનત કરશો તો એનું ફળ પાછું સારું જ મળવાનું છે. તો આ ધ્યાનમાં રાખી અને મહેનત કરજો. સારી રીતે મહેનત કરજો, સફળતા તમને પ્રાપ્ત થશે. જય ગણેશ. મિત્રો, સાતમી રાશિની વાત કરીએ, તુલા રાશિની. તમારા અક્ષર ર અને ત છે, નામના અક્ષર, તો તમારી તુલા રાશિ છે. સ્વામી છે એનો શુક્ર. રાશિ મંડળની સાતમી રાશિ છે. મિત્રો, સ્નેહીજનોની મુલાકાત આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. હિસાબી કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો થોડીક સાવધાની રાખવી પડશે. આંખો બંધ કરીને કામ નહીં થાય. આકસ્મિક જે ફાયદો કહી શકાય એની શક્યતા તો પ્રબળ દેખાય છે. આજે નોકરી ધંધાની અંદર સામાન્ય ફેરફારીની શક્યતાઓ પણ દેખાય છે. તો આ પ્રમાણે આજનો દિવસ તમારો તુલા રાશિના જાતકોનો રહે તેવી સંભાવનાઓ છે. હવે વૃશ્ચિક રાશિની વાત કરીએ. ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોને. મિત્રો, ઉપરી અધિકારી વર્ગ દ્વારા થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ દેખાય છે. સાથે સાથે વિવાદિત કાર્યોમાં એક અંતર રાખીને કામકાજ કરો, જેના કારણે સારો લાભ થાય. ઘરની અંદર આનંદનું વાતાવરણ સર્જાય. આરોગ્યની બાબતમાં ખાસ કાળજી લેવી પડે એવા પણ યોગ દેખાઈ રહ્યા છે વૃશ્ચિક રાશિના જાતકોને. ધન રાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અને ઢ અક્ષર. પારિવારિક કામકાજની અંદર થોડી વ્યસ્તતા વધારે રહેશે. અગત્યના નિર્ણયની અંદર ઉતાવળ બને ત્યાં સુધી કરવી નહીં. વાણી વ્યવહારમાં નમ્રતા રાખવી. સગા સંબંધીઓમાં કદાચ થોડોક તણાવ રહે આવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. જય ગણેશ. હવે વાત કરીએ મકર રાશિની. ખ અને જ અક્ષર છે મકર રાશિના જાતકોના. તો મકર રાશિવાળા જાતકોને આજે વ્યવહારની અંદર થોડી ભાગાદોડી પણ રહેશે. સાથે સાથે કદાચ થોડું ખર્ચનું પ્રમાણ પણ વધી શકે છે. જીવનસાથી હોય, ચાહે સંતાનો હોય,
આજના દિવસ માટે કામમાં સારી સાનુકૂળતા દેખાઈ રહી છે. થોડી બેચેની, થોડી કામની ચિંતા પણ રહેશે. કામકાજની અંદર સામાન્ય થોડુંક સંભાળીને જો કામકાજ કરીએ તો વળી ઓર શાંતિ અને સફળતાની સુખાકારી પ્રાપ્ત થશે. કુંભ રાશિ, ગ અને સ અક્ષર છે કુંભ રાશિના જાતકોને. પારિવારિક સંબંધોની અંદર થોડી મુશ્કેલી આજના દિવસ માટે દેખાઈ રહી છે. વિવાદિત કાર્યોમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે. વિલંબમાં પડેલા કાર્યમાં એક સારો સુધારો જોવાશે, કામ મોકલાશે. માનસિક અસ્વસ્થતાનો થોડો અનુભવ પણ આજના દિવસ માટે થાય તેવા યોગ કુંભ રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. મીન રાશિની વાત કરીએ, દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકોને કોઈ પણ કાર્ય વિલંબમાં પડેલા હોય તો એ કાર્ય પૂરા થાય તેવી સંભાવનાઓ પ્રબળ બને છે. ધર્મ કાર્ય અથવા યાત્રા પ્રવાસની અંદર કદાચ કોઈ વાતાવરણ બનાવો, બહાર જવાનું થાય, હરવા ફરવાનું થાય, કારણ કે કામકાજમાં થોડી હળવાશ અનુભવાશે. દૈનિક વ્યવસાયથી પણ લાભની સારી શક્યતાઓ મીન રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહી છે. જય ગણેશ.